મિત્રો તો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। તો આપણે વાત કરવાના છીએ કે તમારી ચેનલ મોનેટાઈઝ છે કે નહીં। તો એ જાણવા માટે આપણે સૌથી પહેલાં તો આપણે વાયટી સ્ટુડિયો ખોલી લેવાનું છે। વાયટી સ્ટુડિયો ખોલશો એટલે તમારું પેજ આવશે। પછી જે આ તમારી પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું। પ્રોફાઇલ ઉપર ક્લિક કરશો એટલે આ તમારે સેટિંગનું ઓપ્શન ખોલી જશે। ત્યારબાદ તમારે આ અકાઉન્ટ સ્ટેટસમાં જઈ ઓકે આપવાનું એટલે તમને આ બે ઓપ્શન દેખાશે। તો સૌથી પહેલાં તમારે આ પહેલા ઓપ્શન ઉપર ઓકે આપવાનું ચેનલ વાયોલેશન ઉપર, એટલે પાછા બે ઓપ્શન ખુલશે, એક કોપીરાઇટ સ્ટ્રીક અને બીજું કમ્યુનિટી ગાઈડલાઇન્સ સ્ટ્રીક। તમારે આ બે ઓપ્શનમાં નોનનું ઓપ્શન હોવો જોઈએ, અને જો કોપીરાઇટ હશે તો કંઈક વોર્નિંગ જેવું દેખાશે, એટલે મારે તો નન છે એટલે કોઈ કોપીરાઇટ નથી। ત્યારબાદ આ પછી એબિલિટી અર્નમાં ઓકે આપવાનું એટલે કંઈક આવું આવશે। એનો મતલબ છે કે હજી મારી ચેનલ મોનેટાઈઝ નથી થઈ, કેમ કે મારે હજી વોચ ટાઈમ કમ્પ્લીટ નથી થયો। તો કેવી રીતે ચેક કરવું ચાલો હું તમને સમજાવું। આ ખૂણામાં જે અર્ન દેખાય છે ને એના ઉપર ઓકે આપવાનું છે। ઓકે આપશો એટલે કંઈક આવું આવશે, બે એકમ યુટ્યુબ પાર્ટનર। થોડું નીચે સ્ક્રોલ કરશો એટલે જે આ દેખાય છે 6 મિલિયન વેલિડ પબ્લિક શોર્ટ વ્યૂ, એમાં હજી વ્યૂ ઘટે છે। તો એ જાણવા માટે આપણે જે આ ત્રીજા નંબરનું ઓપ્શન અનાલિસ્ટમાં જઈ શોર્ટવાળામાં ઓકે આપવાનું, એટલે તમારે આ ઇન્જર વ્યૂ દેખાય ને એ કમ્પ્લીટ કરવાના છે। શોર્ટ વિડીયો માટે તો 10 મિલિયન કરવા પડે, તો મારે તો 6 મિલિયન થઈ ગયા છે, બીજા 4 મિલિયન વ્યૂ ઘટે છે હજી તો। જો તમારી ચેનલ મોનેટાઈઝ થઈ હશે તો કંઈક આવું આવશે। તો તમે મને કોમેન્ટમાં જણાવજો કે તમારી ચેનલ મોનેટાઈઝ થઈ છે કે નહીં। વિડીયોમાં જાણકારી સારી લાગી તો એક લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં।